સુરતના સરથાણામાં પકડાયેલા નકલી નોટના રેકેટમાં થયો નવો ઘટસ્ફોટ. નકલી યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયા અને તેના શિષ્ય મુકેશ ઠુમ્મરે દેશની અર્થવ્યવસ્થાને તોડવા માટે એઆઈનો લીધો હતો સહારો. આરોપીએ ચેટ જીપીટી પર સર્ચ કર્યું હતું કે સુરક્ષિત રીતે નકલી નોટો કેવી રીતે બનાવી શકાય. નકલી યોગ ગુરુ પ્રદીપનો ઇતિહાસ પણ વિવાદાસ્પદ રહ્યો છે. પ્રદીપ જોટાંગિયા પોતાના આશ્રમમાં વાઘના આસન પર બેસીને લોકોને યોગ અને આયુર્વેદિક સારવારની વાતો કરતો. એટલું જ નહીં, તે પોતાને કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પણ અષ્ટાંગ યોગનો જ્ઞાતા ગણાવતો. વાઘના આસન પર બેસીને તે લોકો પર પ્રભાવ પાડતો કે તેની પાસે દૈવી શક્તિઓ છે, જેથી ભક્તો તેના નકલી નોટના કાળા કારોબાર પર ક્યારેય શંકા ન કરે. વલ્લભભાઈ ચોથાણી નામના વ્યક્તિએ વર્ષ 2018માં આ અંગે વન વિભાગને ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે ગાંધીનગર અને કામરેજ વન વિભાગની ટીમે આશ્રમમાં દરોડા પણ પાડ્યા. પણ દરોડા દરમિયાન વન વિભાગની ટીમને વાઘના ચામડાનું સિંહાસન મળ્યું નહોતું. સુરતના સરથાણામાં પકડાયેલા નકલી નોટના રેકેટમાં થયો નવો ઘટસ્ફોટ. નકલી યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયા અને તેના શિષ્ય મુકેશ ઠુમ્મરે દેશની અર્થવ્યવસ્થાને તોડવા માટે એઆઈનો લીધો હતો સહારો. આરોપીએ ચેટ જીપીટી પર સર્ચ કર્યું હતું કે સુરક્ષિત રીતે નકલી નોટો કેવી રીતે બનાવી શકાય. નકલી યોગ ગુરુ પ્રદીપનો ઇતિહાસ પણ વિવાદાસ્પદ રહ્યો છે. પ્રદીપ જોટાંગિયા પોતાના આશ્રમમાં વાઘના આસન પર બેસીને લોકોને યોગ અને આયુર્વેદિક સારવારની વાતો કરતો. એટલું જ નહીં, તે પોતાને કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પણ અષ્ટાંગ યોગનો જ્ઞાતા ગણાવતો.